મારું નામ બીના છે. આજે આપણે ગુવાર મુઠિયાનું શાક બનાવીશું. ગુવાર મુઠિયાનું શાક બનાવવા માટે આપણને ગુવાર જોઈશે. એટલે આપણે 200 ગ્રામ ગુવાર લઈશું. એને ધોઈ અને કોરી કરી અને પછી એને આપણે સમારી લઈશું. તમને નાની મોટી જે પણ સાઈઝ જોઈતી એ પ્રમાણે તમે સમારી શકો છો. ફ્રેશ ટમાટોની પ્યુરી લેવી, 2 ટમાટોની. મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું તીખું, કાશ્મીરી મરચું અને તેલ. બધું બરાબર મિક્સ કરી લેવું. મુઠિયા બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈશું 50 ગ્રામ જેટલો. તેની અંદર આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. આદુની જે પેસ્ટ હોય ને તે ઉમેરીશું આપણે. થોડુંક લાલ તીખું મરચું, થોડુંક ધાણા જીરું, લીલા ધાણા અને મેથીની ભાજી થોડીક ઉમેરીશું. ચપટી સોડા અને થોડુંક ઓઇલ. બધું બરાબર મિક્સ કરીશું. પછી તેની અંદર આપણે થોડીક હળદર ચપટી, સુગર ½ ટીસ્પૂન જેટલી કે તમારા સ્વાદ પ્રમાણે, ખાટું દહીં થોડુંક, અને દહીંથી જ આપણે આ લોટ બાંધવાનો છે. પાણી નથી ઉમેરવાનું એની અંદર, એટલે આપણે દહીંથી જ લોટ બાંધવો. અને 1 ટેબલ સ્પૂન જેટલો અંદર ઘઉંનો કકરો લોટ આપણે ઉમેરીશું. અને બધું બરાબર મિક્સ કરીને લોટને સરખો બાંધીને થોડોક રેસ્ટ આપીશું આપણે. મસ્ટર્ડ ઓઇલ ગરમ કરીશું. મસ્ટર્ડ ઓઇલને થોડોક ધુમાડો થાય પછી એની અંદર વઘાર કરવો. રાઈ, જીરું, અજમો, તલ એનો વઘાર કરવો. પછી એની અંદર જે આપણે ટમાટોની પેસ્ટ બનાવી હતી, ટમાટો મસાલો નાખીને તે ઉમેરી દેવી એની અંદર. લીલા મરચાં ઉમેરવા, આદુની પેસ્ટ, લીલા ધાણાના જે પાછળની દાંડીઓ આવે ને ઝીણી ઝીણી સમારીને એની અંદર એડ કરવી. અને પછી બરાબર મિક્સ કરવું તમારે. થોડુંક ખાટું દહીં ઉમેરવું એની અંદર, 2 ટેબલ સ્પૂન જેટલું. બહુ ખાટું ના હોય તો પણ ચાલે, મીડિયમ દહીં હશે તો પણ ચાલશે, ને મોરું દહીં હશે તો પણ ચાલશે. પછી એની અંદર આપણે ગુવાર ઉમેરી દેવી. એક કપ જેટલું પાણી રેડવું એની અંદર, અને પછી ઢાંકીને ધીમા તાપે આપણે ગુવારનું શાક ચડવા મૂકી દેવું. મુઠિયાનો જો લોટ બાંધ્યો હતો એમાંથી આપણે નાના નાના બોલ બનાવી લેવા. નાના બોલનો શેપ પણ આપી શકો છો, લંબગોળ પણ તમે શેપ આપી શકો છો. તમારે નાની મોટી સાઈઝ કરવી હોય તે પણ તમે કરી શકો છો. પછી શાક ઉકળવા માંડે એટલે પછી એની અંદર તમારે આ બોલ ઉમેરી દેવાના. જ્યાં ઉકળતું હોય પાણી ત્યાં આગળ ઉમેરતું જવાનું તમારે બોલને, જેથી એકબીજાને ચોંટી ના જાય. એનું ખાસ ધ્યાન રાખો.
ઢાંકીને થવા દેવું. 2-3 મિનિટ પછી ખોલીને જોશો એટલે બધા મૂઠિયા ઉપર આવી ગયા હશે. એટલે તમારો મૂઠિયાનો લોટ પ્રોપર બંધાયો હતો અને મૂઠિયા હવે ચડવા માંડ્યા છે. વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવું, પાછું ઢાંકી દેવું શાકને, પાછું થવા દેવું. થોડોક પછી એની અંદર ગોળ ઉમેરવો તમારા સ્વાદ પ્રમાણે. અને તમારે કોઈ મીઠું મરચું જો વધારે કે ઓછું વધતું જોઈતું હોય તો આ ટાઈમે તમારે ચાખી લો અને તે વખત અંદર ઉમેરી દો અને ધીમા તાપે શાકને થવા દેવો. શાકને ચડ્યું છે કે નથી ચડ્યું તો આપણે 2-3 ગુવાર બહાર કાઢીને ચેક કરી લેવાની. ચડી ગયું હોય, હાથથી પિંચ થઈ જાય તો સમજી લેવાનું કે ગુવાર ચડી ગઈ છે. પછી શાકને આપણે ઢાંકવાનું નથી, ખુલ્લું જ આપણે ચડાવવાનું છે, જેથી પાણી બળી જાય બધું અંદરનું અને થીક થોડોક રસો થાય એની અંદર. તેલ પણ અંદર છૂટવા માંડશે શાકની અંદર, એટલે સમજી લો કે હવે તમારું શાક થઈ ગયું છે. પછી થોડાક લીલા ધાણા એની અંદર ઉમેરી દેવા અને બધું બરાબર મિક્સ કરો. તમે રોટલી નાનની સાથે પણ આ શાક જમવા માટે લઈ શકો છો. અને આ ગુજરાતી શાક છે, ગુવાર મૂઠિયાનું શાક, ડુંગળી લસણ વગરનું શાક છે. થેન્ક યુ વેરી મચ. તમને જો મારી આ વિડીયો ગમી હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને કોમેન્ટ્સ પણ મોકલજો. થેન્ક યુ વેરી મચ અગેન.